હવે એક નજર કરી લઈએ 6:16 રિપોર્ટર પર। ટૂંકા વિધાનસભા સત્રનું આયોજન કરવામાં આવ્યું છે। આ 2 દિવસના સત્ર માટે આવતીકાલે બીજેપીએ ધારાસભ્ય દળની બેઠકનું આયોજન કર્યું છે। ચૂંટણી પહેલા અતિ મહત્વના એવા વિધાનસભાના ટૂંકા સત્રનું આયોજન કરવામાં આવ્યું છે, જેને લઈને આવતીકાલે મોડી સાંજે વિધાનસભા ખાતે બીજેપી ધારાસભ્ય દળની બેઠક રાખવામાં આવી છે, જેમાં સીએમ અને પ્રદેશ અધ્યક્ષ હાજર રહેશે। તમામ ધારાસભ્યોને સત્ર અંગે માહિતી આપવામાં આવશે। રાજ્યમાં અનેક આંદોલનો અત્યારે ચાલી રહ્યા છે, જેને લઈને કોંગ્રેસ આક્રમક રહેશે। બીજી તરફ કોંગ્રેસને કઈ રીતે કંટ્રોલ કરવી તેની પણ ચર્ચા આ બેઠકમાં કરવામાં આવશે। CR પાટીલ, ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશના અન્ય હોદ્દેદારો દ્વારા ધારાસભ્યોને કયા મુદ્દાઓ પર ભાર આપવો તેની પણ માહિતી આપવામાં આવશે। આંદોલનના કારણે સરકાર ઘેરાયેલી છે। સત્ર દરમિયાન કોંગ્રેસ આક્રમક રહેશે। કોંગ્રેસને કેવી રીતે કાબૂમાં રાખવી તેની શીખ પણ આ બેઠકમાં આપવામાં આવશે। ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા ગુજરાત આવશે। આજે મોડી રાત્રે જેપી નડ્ડા ગુજરાત આવશે અને મંગળવારે રાજકોટમાં ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ સાથે મહાસંમેલન કરશે। રાજ્યમાં હાલ વિધાનસભાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે, જેમાં અલગ અલગ રાજકીય પક્ષો પ્રચાર માટે ગુજરાત આવી રહ્યા છે। ત્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા આજથી 2 દિવસના ગુજરાત પ્રવાસે છે। આજે મોડી રાત્રે જેપી નડ્ડા ગુજરાત આવશે। આવતીકાલે બપોરે 1 વાગે રાજકોટ એરપોર્ટ પર તેઓ ઉતરશે। એરપોર્ટથી રેસકોર્સ સુધી તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે। જેપી નડ્ડા સાથે મુખ્યપ્રધાન અને CR પાટીલ પણ ઉપસ્થિત રહેશે, જે પછી તેઓ એક જનસભા સંબોધશે। આ સભામાં રાજ્યની તમામ મહાનગરપાલિકા, નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના ચૂંટાયેલા 15,000થી વધુ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેશે। આ કાર્યકર્તાઓને જેપી નડ્ડા આગામી વિધાનસભાનું ચૂંટણીનું માર્ગદર્શન આપશે। ભાજપ દ્વારા રાષ્ટ્રીય અધ્યક્ષનું ભવ્ય સ્વાગત અને સન્માન સમારોહનું પણ આયોજન કરવામાં આવ્યું છે। આ અંગેની તૈયારીઓ પણ પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે। રાજકોટની સભા પૂર્ણ કર્યા બાદ જેપી નડ્ડા મોરબી જશે। પાટીદારોના ગઢ ગણાતા મોરબી શહેરમાં જેપી નડ્ડાના ભવ્ય રોડ શોનું આયોજન કરાયું છે। વિધાનસભાની ચૂંટણી નજીક આવતા જ ગોંડલના રાજકારણમાં ગરમાવો આવ્યો છે। ગોંડલના જયરાજસિંહ જાડેજા અને રીબડાના અનિરુદ્ધસિંહ છે આમને સામને ઉતર્યા છે। તાજેતરમાં યોજાયેલ યુથેજ કલ્યાણ ગ્રુપ દ્વારા જે રીતના શ્રેષ્ઠીઓનું સન્માન કરવામાં આવ્યું, તેમાંથી પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની બાદબાકી કરવામાં આવી હતી, તો રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા અને તેના દીકરાને આમંત્રણ આપવામાં આવ્યું હતું। નરેશ પટેલને મુખ્ય સ્થાન આપવામાં આવ્યું હતું। તેને ત્યારબાદ ગોંડલના રાજકારણમાં ગરમાવો આવ્યો છે। તો ગત રોજ મોવૈયાની અંદર કડવા પાટીદારો દ્વારા એક સંમેલન યોજવામાં આવ્યું હતું, તેમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહને આમંત્રણ આપવામાં આવ્યું હતું અને જયરાજસિંહે સ્ટેજ ઉપરથી રીબડા જૂથને પડકાર ફેંક્યો છે। તો સાથે જ જયંતિ ઢોલને પણ જે કહી શકાય આડકતરી રીતે આડા હાથ લીધા હતા। તો બીજી બાજુ કડવા પાટીદાર સમાજમાંથી જયંતિ ઢોલ પાસેથી પ્રમુખ પદેથી હટાવી લેવામાં આવ્યા છે અને કિશોર નંદીપરાને પ્રમુખ પદે મૂકવામાં આવ્યા છે। એટલે કહી શકાય કે વધુ એક પીછેહટ છે તે જયંતિ ઢોલને કરવી પડી છે। એટલે કહી શકાય કે ગોંડલના રાજકારણમાં જે રીતના ગરમાવો આવ્યો છે, તો બીજી બાજુ જયરાજસિંહ દ્વારા જે સ્પીચમાં કહેવામાં આવ્યું છે કે રીબડામાં જો જમીનો વેચવી હોય તો પણ તેના ભાવ તે લોકો જ નક્કી કરે છે, જમીન માલિકે નથી નક્કી કરતા। તો ક્યાંક ને ક્યાંક જે અનિરુદ્ધસિંહે તેના પુત્રને હાલ ધારાસભ્ય પણ બનાવી દીધો છે ને હવે આગામી નિર્ણયો પણ અત્યારથી લેવાના નક્કી કરી દેવામાં આવ્યું હોય તેવા જયરાજસિંહે સ્પીચમાં પણ ઉલ્લેખ કર્યો છે। નગરપાલિકા હોય, યાર્ડ હોય કે હવે તેમાં કોને બેસાડવા તે અત્યારથી જ પ્લાનિંગ છે તે કરવા લાગ્યા છે। કડવા પાટીદારના સંમેલનમાં જયરાજસિંહ ખુલ્લા મંચ ઉપરથી અનિરુદ્ધસિંહને જાહેરમાં પડકાર ફેંક્યા હતા। તો જયંતિ ઢોલને પણ પડકાર ફેંકતા હોય તેવું કહ્યું હતું। રાજકારણમાં ક્યારે મિત્ર કાયમી હોતો નથી તો દુશ્મન પણ ક્યારેય કાયમી હોતો નથી। કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ પદની ચૂંટણી અગાઉ પાર્ટીના કાર્યકર્તાઓએ ટોચના નેતાઓને ઉદયપુર સંકલ્પ યાદ કરાવવાનું શરૂ કરી દીધું। શશી થરૂરે પણ ઓનલાઈન અભિયાનને સમર્થન જાહેર કર્યું છે। કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી લડવાનો સંકેત આપનાર સાંસદ શશી થરૂરે ટ્વીટ કરીને ઓનલાઈન અભિયાનને સમર્થન આપ્યું છે। આ અભિયાનમાં એવી માંગણી કરવામાં આવી છે કે ભાવિ કોંગ્રેસ અધ્યક્ષે ખુરશી પર બેઠા પછી પ્રથમ 100 દિવસમાં ઉદયપુર ચિંતન શિબિરના સંકલ્પોનો અમલ કરવો જોઈએ। દાવો કરવામાં આવી રહ્યો છે કે આ અભિયાન કેરળ કોંગ્રેસના કેટલાક યુવા કાર્યકરો દ્વારા શરૂ કરવામાં આવ્યું છે। પ્રચારમાં ઉદયપુરના ઠરાવો જેવા કે એક વ્યક્તિ એક પદ, એક પરિવાર એક ટિકિટ, 50 વર્ષથી ઓછા વયના નેતાઓ માટે સંગઠનમાં 50% પોસ્ટ, કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણીના ઉમેદવારોમાંથી વંચિત જૂથોને પક્ષમાં નીચેથી ઉપર સુધી આગળ વધારવા જેવા ઉદયપુરના ઠરાવોનો ઝડપથી અમલ કરવા માંગણી કરી હતી। કોંગ્રેસના અધ્યક્ષ પદની ચૂંટણી માટે નોમિનેશન 24 સપ્ટેમ્બરથી શરૂ થશે। જેમ જેમ આ દિવસ નજીક આવી રહ્યા છે
તેમ કાર્યકર્તાઓ રાહુલ ગાંધીને ફરી એકવાર રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવાની માંગ કરી રહ્યા છે। ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીના ધારાસભ્યો અને વિધાન પરિષદના સભ્યો વિધાનસભાના સત્રમાં હાજરી આપવા માટે પદયાત્રા યોજીને વિધાનસભા જવા માટે નીકળ્યા હતા, જે દરમિયાન તેને રોકી દેવામાં આવ્યા છે। ઉત્તર પ્રદેશમાં વિધાનસભા સત્રના પહેલા દિવસે સમાજવાદી પાર્ટીએ યોગી સરકાર વિરુદ્ધમાં પ્રદર્શન કર્યું હતું। પાર્ટી અધ્યક્ષ અખિલેશ યાદવની આગેવાનીમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। પદયાત્રામાં સામેલ ધારાસભ્યો અને વિધાન પરિષદના સભ્યોના હાથમાં પ્લે કાર્ડ હતા, જેમાં બેરોજગારી, મોંઘવારી, મહિલાઓનું શોષણ, કાયદો અને વ્યવસ્થા, શિક્ષણ અને આરોગ્યની અવ્યવસ્થા, વીજળીની કટોકટી, અન્ય જેવા મુદ્દા લખવામાં આવ્યા હતા। ખેડૂતો અને યુવાનોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો। સપાની વિરોધ રેલી પાર્ટી કાર્યાલયથી યુપી વિધાનસભા સુધી કાઢવામાં આવી હતી, પરંતુ પ્રશાસને તેને અધવચ્ચે જ અટકાવી દીધી હતી। સપાનો આ વિરોધ મુખ્યત્વે લખીમપુરમાં 2 બહેનો પર બળાત્કાર અને હત્યાના મામલામાં ઝડપથી કાર્યવાહીની માંગ કરવા માટે હતો। સમાજવાદી પાર્ટીના વિરોધને જોતા એસપી ઓફિસથી લઈને વિધાનસભા સુધી કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। હજારો પોલીસ કર્મીઓને સુરક્ષામાં તૈનાત કરવામાં આવ્યા છે। રાજ્યમાં ઢોર નિયંત્રણ કાયદો પરત ખેંચવાની માંગ સાથે માલધારીઓએ એલાન કર્યું છે કે આગામી 21 તારીખે સમગ્ર રાજ્યમાં દૂધનું વેચાણ કરવામાં નહીં આવે। માલધારી સમાજે એલાન કર્યું છે કે વિધાનસભા સત્ર શરૂ થઈ રહ્યું છે ત્યારે 21 સપ્ટેમ્બરે સમગ્ર ગુજરાતમાં પશુપાલકો માલધારીઓ દૂધનું વેચાણ નહીં કરે, સાથે જ ડેરીમાં પણ દૂધ નહીં ભરાવે। માલધારીઓએ એવી પણ ચીમકી આપી છે કે જો ઢોર નિયંત્રણ કાયદો રદ નહીં કરાય તો રાજ્યનો માલધારી સમાજ ગાંધીનગરમાં વિરોધ કરશે। માલધારી સમાજે યોજેલી માલધારી વેદના સભામાં તમામે એક સૂરે કાયદાનો વિરોધ કર્યો હતો। ઉપરાંત 22 સપ્ટેમ્બરે ગાયોને ગોળ લાડવા ખવડાવીને વિરોધ નોંધાવાશે, એટલે કે માલધારીઓએ ઢોર નિયંત્રણ કાયદાનો વિરોધ કરીને શક્તિ પ્રદર્શન કર્યું હતું। ઢોર નિયંત્રણ કાયદો રદ કરવા માટે માંગ હવે ઉગ્ર બની રહી છે, તો બીજી તરફ આગામી દિવસોમાં ગાંધીનગરની અંદર રાજ્યના તમામ માલધારીઓ એકઠા થઈ અને વિરોધ કરશે। સુરતમાં રખડતા ઢોરનો પ્રશ્ન માથાના દુખાવા સમાન બન્યો છે, જ્યાં એક જ દિવસમાં 2 અલગ અલગ ઘટના બની છે, જેમાં એકનું મોત નીપજ્યું છે। ઈચ્છાપોરના કવાસ ગામ મંદિર ફળિયામાં રહેતા વિરેન્દ્રભાઈ રામ મુરત યાદવ સાયકલ પર નોકરીથી ઘરે જવા માટે નીકળ્યા હતા, ત્યારે રિલાયન્સ કંપનીના ગેટ આગળ રખડતા ઢોર વચ્ચે ધક્કામુક્કી થતા તેમાં વિરેન્દ્રભાઈ પટકાયા હતા અને ગંભીર રીતે ઘવાયા હતા, જેઓનું સારવાર બાદ રવિવારે બપોરે મોત નીપજ્યું છે। તો બીજા એક બનાવમાં ઈચ્છાપોર વાયુ પૂજન એપાર્ટમેન્ટ ખાતે રહેતા પુનિત દયાશંકર પાઠક કોઈક કામ અર્થે બાઇક લઈ હજીરા પોલીસ સ્ટેશનની પાછળના રસ્તા ઉપર પસાર થતા અચાનક ગાય વચ્ચે આવી જતા અકસ્માત સર્જાયો હતો, જેમાં ગંભીર રીતે ઘવાતા પુનિતને સારવાર માટે નવી સેલો હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં તેમને સારવાર માટે દાખલ કરાયા છે। સુરતમાં રખડતી રજાડના કારણે સ્થાનિકોએ ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની રહ્યું છે। સરકાર વિરુદ્ધ મોરચો માંડતા આજે રાજ્યભરના વનરક્ષક ગાંધીનગર પહોંચ્યા છે, જેમાં ભરતી, બઢતી અને નોકરીનો સમય ફિક્સ કરવા સહિત પગારની માંગ કરી રહ્યા છે। હાલ એક તરફ ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે અને બીજી તરફ ગાંધીનગરમાં વિવિધ સરકારી કર્મચારીઓના વિરોધ પ્રદર્શન વધુને વધુ ઉગ્ર બની રહ્યા છે। કિસાન સંઘ, સંયુક્ત કર્મચારી મંડળ, વીસીઓ કર્મચારીઓ, આરોગ્ય કર્મચારીઓ અને નિવૃત્ત સૈન્ય જવાનોના આંદોલનની સાથે હવે વનરક્ષકો અને વર્ગ 4ના કર્મચારીઓ પણ આંદોલનના માર્ગે ઉતર્યા છે। આજરોજ વહેલી સવારથી જ ખૂબ જ મોટી સંખ્યામાં વન વિભાગના કર્મચારીઓ ગાંધીનગર ખાતે પહોંચ્યા છે અને મોરચો શરૂ કર્યો છે। વનરક્ષક અને વનપાલો રજા પગાર ગ્રેડ પે વધારા મુદ્દે આંદોલન કરવા માટે ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે એકઠા થયા છે। ગાંધીનગરમાં કર્મચારીઓએ સરકાર વિરુદ્ધ મોરચો માંડ્યો છે। શહેરનું સત્યાગ્રહ છાવણી મેદાન પોલીસ છાવણીમાં ફેરવાયું છે। વિવિધ પડતર માગણીઓ સાથે વીસી કર્મચારીઓનું આંદોલન વધુ ઉગ્ર થઈ રહ્યું છે। આજે વહેલી સવારે સચિવાલયના ગેટ નંબર 4 ઉપર મોટી સંખ્યામાં વીસી કર્મચારીઓ એકઠા થયા હતા। વિવિધ પડતર માંગણીઓ સાથે વીસીના કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે। વીસીના કર્મચારીઓ છેલ્લા ઘણા સમયથી ગ્રામ્ય સ્તરે આંદોલન કરી રહ્યા હતા, ત્યારે મોટી સંખ્યામાં કર્મચારીઓ આજે ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી પર પહોંચી અને આંદોલનની શરૂઆત કરી હતું। કર્મચારીઓ જોબ સિક્યુરિટી સહિત કાયમી કરવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા તમામ સરકારી કર્મચારીઓ પોતાની માંગણીઓ પૂરી કરવા માટે આંદોલનના માર્ગ ઉપર ઉતરી પડ્યા છે। ગાંધીનગરમાં આજરોજ સત્યાગ્રહ છાવણી ખાતે આંદોલનકારીઓનો ભારે જમાવડો જોવા મળ્યો। રાજ્ય સરકારના વર્ગ 4ના કર્મચારીઓએ પણ સત્યાગ્રહ છાવણી ખાતે પોતાનો વિરોધ નોંધાવ્યો। અલગ અલગ 14 જેટલી માંગણીઓનું આવેદનપત્ર સરકારને મોકલવામાં આવ્યું।
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 29 અને 30 તારીખના 2 દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે, ત્યારે અમદાવાદીઓ જેની લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે તે મેટ્રો ટ્રેનનું પીએમ મોદીના હસ્તે લોકાર્પણ થશે. અમદાવાદના ડ્રીમ પ્રોજેક્ટ એવા અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટના ફેઝ 1માં પૂર્વથી પશ્ચિમ છેડાને જોડતા થલતેજ ગામથી વસ્ત્રાલ ગામના રૂટનો મેટ્રો ટ્રેનનો શુભારંભ પીએમ નરેન્દ્ર મોદી દ્વારા 5મા નોરતે એટલે કે 30મી સપ્ટેમ્બરના રોજ કરવામાં આવશે. હેલ્મેટ સર્કલથી વડાપ્રધાન દ્વારા ટ્રેનને લીલી ઝંડી આપી અને પ્રસ્થાન કરવામાં આવશે. ત્યારબાદ થલતેજમાં આવેલા દૂરદર્શન પાસેના ગ્રાઉન્ડમાં જાહેર સભા યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરે તેવી પણ શક્યતા જણાઈ રહી છે. મેટ્રો ટ્રેનના લોકાર્પણને લઈને ગુજરાત મેટ્રો કોર્પોરેશન, અમદાવાદ કોર્પોરેશન અને પોલીસ તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. ઉત્તર પ્રદેશના ભરતકુંડ પાસે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું મંદિર બનાવવામાં આવ્યું છે. મૌર્યના પ્રભાકર મૌર્યએ 8.5 લાખ રૂપિયાના ખર્ચે આ મંદિર બનાવ્યું છે, જેમાં યોગી આદિત્યનાથને રામના અવતારમાં દર્શાવાયા છે. પ્રભાકર યુટ્યુબર છે અને તેમણે યોગીના સમર્થનમાં અત્યાર સુધીમાં 500થી પણ વધુ ગીતો ગાયા છે. મંદિરમાં સ્થાપત્ય મૂર્તિ રાજસ્થાનથી ખાસ મંગાવીને બનાવવામાં આવી છે. પ્રભાકર માને છે કે યોગીઓ રામ અને કૃષ્ણના અવતાર છે, તેથી તેઓ સનાતન ધર્મનો પ્રચાર કરી રહ્યા છે. પ્રભાકર માટે તે કોઈ ભગવાનથી ઓછા નથી. પ્રભાકરનું કહેવું છે કે તેની યુટ્યુબ ચેનલ પર 1,52,000 જેટલા ફોલોઅર્સ છે. તેના પર 500થી વધુ વિડીયો અપલોડ કરવામાં આવ્યા છે. ચેનલમાંથી મળેલા પૈસાથી મંદિર બનાવવામાં આવ્યું છે. મેદાનમાં બનેલા આ મંદિર પાછળ અત્યાર સુધીમાં 8,56,000 રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. જોકે આ મામલે અખિલેશ યાદવે કટાક્ષ કર્યો છે. તેમણે કહ્યું કે યોગી આદિત્યનાથ તેનાથી 2 ડગલા આગળ વધી ચૂક્યા છે. પંજાબના ચંડીગઢ સ્થિત યુનિવર્સિટીમાં વિદ્યાર્થીનીઓના વાયરલ વિડીયો મામલે એસઆઈટીની રચના તો કરવામાં આવી, સાથે જ 3 લોકોની ધરપકડ છે તે પણ કરવામાં આવી. મોહાલી સ્થિત ખાનગી યુનિવર્સિટીમાં શુક્રવાર શનિવારે રાત્રે છોકરીઓના વાંધાજનક વિડીયો સામે આવ્યા હોવાની વાત સામે આવતા વિદ્યાર્થીઓએ આંદોલન શરૂ કર્યું હતું. વિદ્યાર્થીઓના પગ નીચેની જમીન સરકી ગઈ જ્યારે તેમને ખબર પડી કે આ કરવા માટે બીજું કોઈ નથી પરંતુ તેમની વચ્ચે રહેતી એક વિદ્યાર્થીની જ છે. દાવો પણ કરવામાં આવી રહ્યો છે કે આરોપી વિદ્યાર્થીને નહાતી વખતે 5-6 છોકરીઓનો વિડીયો બનાવ્યો હતો. આ કેસમાં અત્યાર સુધીમાં 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસ બાદ પોલીસે આરોપી વિદ્યાર્થીની ધરપકડ કરી લીધી હતી. આ સિવાય હિમાચલ પ્રદેશમાંથી એક 23 વર્ષીય યુવતીની ધરપકડ કરવામાં આવી છે, જે આ વિદ્યાર્થીનો બોયફ્રેન્ડ હોવાનું જાણવા મળ્યું છે. તો અત્યાર સુધીમાં તપાસ દરમિયાન જિલ્લાના એસપી વિવેલ સોનીએ એક દાવો કર્યો છે કે અત્યાર સુધીમાં એક વિડીયો સામે આવ્યો છે જે આરોપીનો જ છે. ક્વીન એલિઝાબેથ દ્વિતીયની અંતિમ વિધિની પ્રોસેસ શરૂ થઈ ગઈ છે. રોયલ ગાર્ડ્સની પરેડ આજ જશે. નેપાળની સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશને શેર બહાદુર દેવબાની સરકારે નજર કેદમાં રાખ્યા છે અને તેમના ઘરની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. આ વર્ષે 13 ફેબ્રુઆરીએ નેપાળી કોંગ્રેસ, કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ નેપાળ અને સીપીએનના 98 સાંસદો રાણા વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ લાવ્યા હતા. રાણાએ ભ્રષ્ટાચાર અને સરકારમાં હિસ્સેદારી માટે સોદાબાજી સહિતના 21 આરોપોનો સામનો કરવો પડ્યો હતો અને ફેબ્રુઆરીમાં તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. સંસદમાં મહાભિયોગ પ્રસ્તાવ પસાર થઈ શક્યો ન હતો અને સરકારનું છેલ્લું સંસદ સત્ર પણ શનિવારે સમાપ્ત થયું હતું. તે જ સમયે નેપાળ બાર એસોસિએશન અને સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશને કહ્યું છે કે કોર્ટમાં રાણાનો વિરોધ ચાલુ રહેશે. નેપાળના પૂર્વ પીએમ કેપી શર્મા ઓલીએ આના પર નિવેદન આપતા જણાવ્યું હતું કે મુખ્ય ન્યાયાધીશને નજરકેદ કરવા એ તાજેતર સરકારનું બેજવાબદારપૂર્ણ વલણ છે. હવામાન વિભાગે રાજ્યમાં વરસાદની શક્યતા નહિવત હોવાનું જણાવ્યું છે, જેના કારણે થઈને ખેલૈયાઓમાં એક અનેરો આનંદ છે. હવામાન વિભાગે વરસાદની આગાહી અંગે જણાવ્યું હતું કે 2 દિવસ બાદ રાજ્યમાંથી ચોમાસું વિદાય લે તેવી શક્યતાઓ રહેલી છે. આ ઉપરાંત રાજ્યમાં 22 અને 23 સપ્ટેમ્બરે છૂટોછવાયો વરસાદ વરસે તેવી પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગની વરસાદ ન પડવાની વાતને લઈને ખેલૈયાઓની સાથે સાથે ગરબા આયોજકોએ પણ રાહતનો શ્વાસ લીધો છે. નવસારીમાં સતત 7મા દિવસે વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે. તો નવસારી સહિત દક્ષિણ ગુજરાતના 7 જિલ્લાઓમાં સતત વરસાદ વરસી રહ્યો છે, તો જળાશયો પણ ભરાઈ ગયા છે. સતત 7મા દિવસે નવસારીમાં વરસાદી માહોલ છે અને નવસારી, ચીખલી, ગણદેવીમાં વરસાદ પડી રહ્યો છે.
નવસારી શહેરમાં સતત પડી રહેલા વરસાદને લઈને જનજીવન પ્રભાવિત થયું છે. રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને પરેશાની થઈ રહી છે. હાલ દક્ષિણ ગુજરાતમાં વરસાદના વધુ એક રાઉન્ડે જળબંબાકારની સ્થિતિ સર્જી છે. દક્ષિણ ગુજરાતના લગભગ તમામ 7 જિલ્લાઓમાં મેઘરાજા સમયાંતરે ધબધબાટી બોલાવી રહ્યા છે. તો જેના પગલે ગુજરાતની જીવાદોડી સમાન સરદાર સરોવર ડેમમાં ઉપરવાસમાંથી પાણીની આવક વધી છે અને તંત્રએ પણ વધુ પાણી છોડવાનો નિર્ણય કર્યો છે. હજુ પણ સરોવર નર્મદા ડેમ પાણીની આવક ચાલુ જ જોવા મળી રહી છે. તો 23 દરવાજા મારફતે 2,15,000 ક્યુસેક પાણીની જાવક છે. તો નદીમાં પાણીની કુલ જાવક 2,58,649 ક્યુસેક છે. જ્યારે નવસારીની અત્યારની જે પરિસ્થિતિ છે આ દશાને લઈને તંત્ર તમામ સુધારાની કામગીરી પાછળ લાગી ગયું છે.